હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. અને જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ત્યારે અમારા ગામમાં જે કાનગોપી રમવા આવ્યા હતા, મેં એનો થોડોક વિડીયો ઉતાર્યો છે, તો એ હું તમને બતાવીશ. અને તમને એમ થશે કે ઘણા દિવસ થઈ ગયા, પરંતુ કોઈને કોઈ કારણોસર, કારણ કે જ્યારે બધું પત્યું પછી લગ્નગાળો ચાલુ થયો હતો, તો હું વિડીયાને એડિટ કરી શકી નહોતી. તો હું એ વિડીયો હવે બતાવવા જઈ રહી છું. અને અમારે જો આ જિજ્ઞેશભાઈ છે ગજેરા, જે કૃષ્ણ ભગવાન ઉપર નોટોનો વરસાદ કરે છે, અને બહુ સરસના હતા, અને બાલોટ ગામના હતા. અને કાનગોપી પણ ખૂબ મસ્ત રમ્યા હતા. અને ત્યાર પછી અમારા જે રાજુભાઈ સાવલિયાએ, ગોરધન બાપા બુસાએ, આ કાંતિભાઈ ગજેરા સરપંચે, અને કાના બાપા જે ટ્રસ્ટ છે અમારે સુરાપુરા દાદાનું, એ લોકોએ બધા સભ્યોના જે સન્માન કર્યું હતું એ પણ વિડીયો છે, તો એ તમે જોજો. અને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું ઘણા એવા વિડીયો મૂકું છું જે સત્સંગના હોય છે, કોમેડી હોય છે, ભજનના હોય છે, પછી સૌથી બેસ્ટ વિડીયો હોય છે મારા સુવિચારના હોય છે, મોટિવેશન સુવિચાર હોય છે. તો તમે જરૂરથી જોજો બધા વિડીયા. અને જુઓ આ અમારે ગામના સરપંચ છે, જે એ આંટી હે શારદા આંટી, એ પણ આવી ગયા છે. અને હમણાં થોડી જ વારમાં ગોપીઓ પણ આવી જશે, રાધાજી ને એ બધા. તો તમે થોડી વાર પછી જે ચાલુ થયું, અને ત્યારબાદ બધાના સભ્યોના જે કરવાના હતા સન્માન એ કરી લીધા હતા. તો હું તમને એ વિડીયો બતાવું છું, તો વિડીયોને જરૂરથી શેર કરજો, અને ગમે તો લાઈક કોમેન્ટ પણ કરી દેજો. જુઓ, અને કોમેડી હાલે છે જે સુખા મહારાજની. અને આ જે કાનગોપી બાલોટના છે, એમાં અમારે જે ગામના છે એક સાગરભાઈ ઝીંઝુવાડિયા કરીને એ રમે છે, અને બહુ મસ્ત રમે છે. અને એને જે રાણી ગુલાબી કલરની જે ચોલી પહેરેલી છે, પિંક કલરની, એ છે, અને એકદમ સરસ રમે છે. તો તમે બધા જરૂરથી જોજો, અને વિડીયોને લાઈક શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પછી આપણા સરપંચ કેમ રહી જાય? આપણા સરપંચ ગામના મોભી કહેવાય. અમારા વિપુલભાઈ ઓસિયાનું સન્માન કરશે આપણા સરપંચ શારદાબેન ગજેરા. હવે આપણે કેતનભાઈ ગજેરા ઉર્ફે કેસી નું સન્માન કરશે આપણે કાંતિભાઈ. હવે આપણે સંજયભાઈ ચાચડિયા, એનું સન્માન પણ સંજયભાઈ કરશે. તાલી બંધ ન થઈ જાય મિત્રો. હવે આપણે જીતેન્દ્રભાઈ ગજેરાનું સન્માન કરશે આપણે તાલુકા પંચાયત સદસ્ય જનકભાઈ ગજેરા. તાલી તો ચાલુ જ રહેવી જોઈએ મિત્રો. હવે આપણે સંજયભાઈ પાનસુરિયાનું સન્માન કરશે સંજયભાઈ કોરડિયા. સંજયભાઈ ની રાશિ મળે ને ભાઈ. હવે રહ્યું એક હું બાકી, મારું સન્માન કરશે મારા શારદા કાકી. હવે આપણે ભરતભાઈ ચાચડિયાનું સન્માન કરશે આપણે પ્રિન્સભાઈ ગજેરા. અને જીમનભાઈ નું સન્માન કરશે શારદાબેન ગજેરા. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
આમાં સમય કાઢી નાખી તો આપણે જોવામાં એટલું ઓછું મળશે. હાલો કાના બાપા ટ્રસ્ટના સભ્યો આવી ગયા બધા. હાલો આપણે શૈલેષભાઈ નું સન્માન કરશે હિતેશભાઈ. પછી આપણે સંજયભાઈ ચાચડિયા નું સન્માન કરશે બીજા હિતેશભાઈ. બે હિતેશભાઈ જ છે ને. પછી ગોપાલભાઈ નું સન્માન પણ હિતેશભાઈ કરશે. ભાઈ આ સન્માન ની અમારે આશા નહોતી પણ આ તો અમારા સિક્રેટ થી સન્માન આવ્યું છે. અમે કોઈનું સન્માન સ્વીકારવા નહોતા માંગતા. અમે ટ્રસ્ટ એવું નક્કી કર્યું હતું કોઈનું સન્માન સ્વીકારવું નહીં. હવે આપણે ભરતભાઈ કેસી નું સન્માન કરશે. પછી વિપુલભાઈ નું સન્માન કરશે હિતેશભાઈ. ઝડપ કરજો જેમ બને ભાઈ. પછી સંજયભાઈ પાનસુરિયા રામ મંદિર પરિવારમાં અત્યારે સંજયભાઈ કોરોડિયા વધાર્યા છે. ગાય માતાની નિરણમાં 5100 રૂપિયા આપે. બોલો ભાઈ માતા કી જય. હવે આપણે બીજું સન્માન ચીમનભાઈ નું કરશે રાજેશભાઈ ચાવલિયા. હવે ત્રીજું સન્માન કેસી કેતનભાઈ નું સન્માન કરશે રાજેશભાઈ સાવલિયા. હવે આપણે ભાવેશભાઈ નું સન્માન પણ રાજેશભાઈ સાવલિયા કરશે. હવે આપણે ગોપાલભાઈ નું સન્માન, ગોપાલભાઈ આવી જાવ, એનું પણ સન્માન રાજેશભાઈ સાવલિયા કરે છે. વિપુલભાઈ પોસિયા તમે પણ આવી જાઓ. હવે વિપુલભાઈ પોસિયા નું સન્માન કરશે રાજેશભાઈ સાવલિયા. હવે આપણે જીતેશભાઈ ગજેરા. જીતેશભાઈ ગજેરા નું સન્માન રાજેશભાઈ સાવલિયા. તાલીઓના હાથ સાથે બતાવો ભાઈ. આપણા ગામને આવડા મોટા દાતા મળ્યા છે. હવે આપણે સંજયભાઈ પાનસુરિયા નું સન્માન કરશે રાજેશભાઈ સાવલિયા. હવે ભરતભાઈ ચાચડિયા નું સન્માન કરશે રાજેશભાઈ સાવલિયા. હવે સંજયભાઈ ચાચડિયા જે અટાણા ફોટા પાડે છે એનું સન્માન કરશે રાજેશભાઈ સાવલિયા. એવા ગોરધનભાઈ ભૂસા હાલ અમદાવાદ, એ પણ કમિટીને સન્માનિત કરવા માંગે છે. તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ ચીમનભાઈ ગોવિંદભાઈ ગજેરા. ત્યારબાદ જેમ બને ભાઈ ઝડપ કરજો, ભાવેશભાઈ ગોપાલભાઈ ગજેરા. ત્યારબાદ શૈલેષભાઈ ચંદુભાઈ. ત્યારબાદ કેતનભાઈ ચીમનભાઈ. ત્યારબાદ જીતેન્દ્રભાઈ મગનભાઈ. ભરતભાઈ રાઘવભાઈ. વિપુલભાઈ કાળુભાઈ પોસિયા. ગોપાલભાઈ લાલજીભાઈ. સંજયભાઈ
સંજયભાઈ પ્રવીણભાઈ ચાચડિયા, પછી આપણા રામ મંદિરના પૂજારી મુકેશભાઈ જીવરામભાઈ, પછી સંજયભાઈ ધીરજભાઈ પાનસુરિયા, પછી વિજયભાઈ મનસુખભાઈ ઠુમર, અને આપણે દાતાની એવી લાગણી હતી કે જેને રામ મંદિર માટે ટેક લીધી છે એને પણ સન્માનિત કરવા છે. જમનભાઈ નાનજીભાઈ, તાત્કાલિક આવી જાઓ. જમનભાઈ નાનજીભાઈ, એના પરિવારનો. હલો કમલેશભાઈ, નજુભાઈ વાઘ, નજુભાઈ બાગાભાઈ વાઘ, પછી તરુણભાઈ વલ્લભભાઈ બુસા, પછી મુનાભાઈ ભાણાભાઈ, મુનાભાઈ જે આપણા સ્વયંસેવક છે એ, પછી હરેશ બાપુ બાવાજી, અને આપણે ગાયોનું ગોવાળ છે એને કેમ ભૂલી જાય. લાલાભાઈ આવી જાય, આપણે ગાયોના ગોવાળ લાલાભાઈ. હવે આપણા બુસા પરિવાર તરફથી આપણે ગોવાળને સન્માનિત પણ કર્યા, અને ગોવાળના આખા ઘરના કપડા ગોરધન બાપા બુસા તરફથી અને બાવાજી મુકેશભાઈ જીવરામભાઈ ના આખા ઘરના કપડા તેની પણ પેરામણી કરે છે. બોલ ગૌ માતા કી જય. હવે એક મારું જ બાકી છે. માણસ જેવો થા કઈક હારો સ્ટાફ રહે તારે ક્યાં ખોદાને ખોલશે હોળ 8 મૂક્યું છે તને હવા પછી કામ કર્યું એટલે કેમ મહારાજ? એટલે નામ પૂછ્યું તો મને ખબર પડે. મારું નામ કેવું જ પડશે મહારાજ? ઓકે ઓકે નહીં કહું તો નહીં ચાલે મહારાજ? નહીં ચાલે જરીએ નહીં ચાલે. તો સાંભળો મહારાજ, મારું નામ છે હંસાબેન ભરતભાઈ પરમાર. એહી કેમ ગયા? તમે મને ઘણી મળી જય શ્રી કૃષ્ણ કહો તમારું ફ્રેન્ડ કેવું બની છે મહારાજ? રોલ બની જાય રોલ. મેં કીધી એને જય શ્રી કૃષ્ણ કહે તો માથેથી વીક નીકળી ગઈ. માથા લુગડું કાંઈ નામ જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી હા એમાં સમજી નો સમજી મેં તમને ભગવાનનું પ્રતિમાન વલણ કરવાનું કીધું, તમે આ કરો છો. એ દેવી પ્રગટ નથી કરવા, રાંગલ લોટા નથી, હવારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે.
ભાઈ નો અમે માતાજી હવે પગે ખોરો કાપું દે એવું છે હા પોલિયો જમણા પગમાં પોલિયો લાગે બરોબર લે આ બુંદર આ બંછી આ હું તો ફૂલી પાકી યથાશક્ત દાન કરી આ ધર્મના કારણે ધક્કો મારતા જ્યારે રજની ગોપુ સંદેશામાં ભગવાન કૃષ્ણને શું કહેતી હોય છે ઓહો ફેરનહા એ તો સુગન લે તો શ્યામના પની તો હરિવાર ઓહો ફેરનહા એ તો સુગન લે તો શ્યામના અરે રે સાગરભાઈ સંજવાડિયા અને તમારો જ ગામનો ગૌરવ અમારે ધવલભાઈ ગજેરા જોકે બંને છોકરા મારા ભેગા રમે છે જોકે આ પણ અઘરું છે કામ તમારા જ ગામની શોભા વધારે છે આજે તમે પૂછો કે કયા ગામના છે તો કે માખિયાના આ ગાયો માટે આ ગોપીઓના પોશાક પહેરવાની કોઈ પાપ નથી ધર્મના કારણે તો મામલા અસુરનું કપાઈ ગયા છે મરાઈ ગયા છે ગાયો માટે તો આ છોકરા બનેને એટલે તારીના કરજો થતો તમારા ગામનો ગૌરવ છે તારીના માટે શોભા વધારે છો અરે નાના તો તારા મંતદાર બાજા બોલ નાકર નાના તો તારા મંતદાર બાજા
કારણ કે આજે 500 રૂપિયા દેવો તો ગૌશાળાના પાસે જાય એટલે મન મુકીને બાપા ઘસી ગયો એટલે કાલે બાપાને 18 વર્ષ છો. હા હા, એમાં તમે જે વાર્તા કરો એ હાજર હાજર કાનો બાપો. હા એ કાના બાપાની વાત છે. બાપા રે લાલા સિંહાર લાલી એ બાપા લાલા સિંહાર માયા નથી, અમર આપણી કાયા નથી. અહીંયા મોહ નથી, માયા નથી, અમર આપણી કાયા નથી. કાના બાપાની તમારી માથે દયા છે, માખિયાળાને દુઃખની સાયા નથી. કારણ કે બાપો દુઃખો છે.
माला फूलों की मैं माला पहराने આવ્યો છું ગોપીએ પોતપોતાના શિંગાર સીધી દીધા હવે અહીંથી જે આપણે મંડળ હોય તે આવો ભગવાન કૃષ્ણને ફૂલના પુષ્પોથી હાર પહેરાવવાનો છે આવી જાઓ મંડળ જે હોય ત્યાંથી હા આવી જાઓ મંડળના મિત્રો આવી જાઓ ભગવાનને ફૂલ પુષ્પોથી વધાવી અને એનું સ્વાગત કરો હા કારણ કે બહેનોને પણ આવે એક બાજુ બહેનો આવી જાજો કારણ કે આ પ્રસંગ તમારો છે દીપાવલીનો તમારે છે હા એક બાજુ બહેનો આવી જાય એક બાજુ ભાઈ આવી જાજો હા ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય છે જો મારા બાપ કે પટેલના દીકરાઓ એને કેવું ન પણ આવી જાઓ મારા બાપ કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકનું પ્રાગટ્ય છે એટલે આવી જાઓ મારા બાપ આવી જાઓ આ પ્રસંગ તમારો છે દીપાવલીનો તમારે જ છે બેનોને આવી જાઓ બેનો આવી જાઓ બધા હા આમાં શરમ સંકોચ ન હોય આવો મારા બાપ આવો આ તમારો જ પ્રસંગ છે हमारे 1100 रुपया 11,000 रुपया दीप कुमार राजेश भाई सावलिया વધારે ફરે તાળી લાગેલ કરશે એમના તરફથી 1100 રૂપિયાનું દાન મળે છે 2100 રૂપિયા ચેતનભાઈ નાથાભાઈ દરજી એમના તરફથી 2100 રૂપિયાનું દાન મળે છે 1100 રૂપિયા સ્વર્ગવાસ બાબુભાઈ નારાયણભાઈ ગજેરા એમના તરફથી મળે છે ધન્યવાદ ધન્યવાદ તમારે બેનમાં અવાજ આવ્યો પણ માપે માપે બોલાય ભક્તિ પાસે જઈ હવે ન બોલે તમે એમ કે અમાર કીડીઓમાં હોપો તમાર મોકોડા જોઈ લે આ તો મેં કીધું કારણ કે કાકરો ને ઘણી ઘણી મીના કુમારી ઘણી ઈ મળી કારણ કે પોતરો લીધી ભાઈ બડો કે અમે બળે કહેવાય મોટી રાખીએ મુઈસ બડો કે અમે બડા કહેવાય મોટી રાખીએ મુઈસ પાવડો કોદરી લેવા જાય તો કર ભાભીને પૂછ યાર ભાઈ નો ચાલતી બેટા ભાઈ સુધર વજન આપણે આતુરતા પૂર્વક ની રાહ જોઈ રહ્યા છો તો કે બોલ સિકોડિયાર બાદ કી જય કનબા પાણી જય વાહ ભાઈ વાહ જો કે શુભ શરૂઆત કરવાની મિત્રો અમારા સિનાભાઈ જે વધાવે એવી રીતનો બધાય ભાઈઓ બહેનો ગરબો વધાવજો એમ માનજો કે ગાયને નીણનો પૂરો નાખવા જાય છે આજે આ મા ભગવતીના ગરબાની અંદર જે કઈ દાન થાય છે તમામ દાન એક તમારે મારી વધેરીએ તો ખાંડમાં અને અમારા હૈયા નોરીએ હાથ એ દેદી કે જો માટલવારી આઈને એ રમણી એક વાર યાદ કરે એ
તાળી અમારા મિત્ર જકાઈ વિપુલભાઈ વધાર્યા તેમનાથી અમારા કોરા हमारा कलाकार પાસે સુંદર મજાની જાબાઝ કલા 2+2 4 કલા છે વધારે તાળીના કોરિયોગ્રાફી કલાકારને